દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। હોળી ધૂળેટીના તહેવાર પર વતન તરફ પ્રયાણ કરતા શ્રમિકોને અંકલેશ્વરની વાલિયા ચોકડી પર લક્ઝરી બસમાં જોખમી સવારી કરાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। બસની ક્ષમતા કરતા બમણા મુસાફરોને સવારી કરાવવામાં આવતા પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક લશ્કરી બસના મુસાફરોને જોખમી રીતે મુસાફરી કરવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આગામી 25 માર્ચના રોજ રાજ્યના દેશભરમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે ખાસ કરીને પરપ્રાંતીય અને સામયિક વર્ગમાં હોળીનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે દર વર્ષે હજારો શ્રમિકો અંકલેશ્વરથી તેમના વતન તરફ હિજરત પ્રયાણ કરે છે। શ્રમિકોને કોઈ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દાહોદ, ગોધરા, ડેડિયાપાડા રૂટ પર દોડાવવાનો નિર્ણય લીધો છે। આ વચ્ચે ખાનગી લક્ઝરી બસોમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે। 40 થી 50 મુસાફરોની ક્ષમતાવાળી લક્ઝરી બસોમાં બમણા મુસાફરોને જોખમી સવારી કરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। બસના ઉપરના ભાગે જ્યાં મુસાફરો માલ સામાન મૂકવામાં આવે છે ત્યાં મુસાફરો બેસાડી બેફામ બસો દોડી રહી છે। ત્યારે ન કરે નારાયણ અને કોઈ હોનારત સર્જાય તો કેટલાય જીવ ગુમાવવાનો વારો આવે તેવો એક પ્રશ્ન ઉભો થયો છે, અને તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી। જિલ્લા ટ્રાફિક અને સ્થાનિક પોલીસ જે ટુ વ્હીલર ચાલકોને ટ્રિપલ સવારી પર દંડ ફટકારતી હોય છે, તો આ જોખમી સવારી સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે। અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક નવજાત શિશુને ગલ્લા નજીક મૂકી અજાણી મહિલા ફરાર થઈ જતા પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી તેની શોધખોળ આરંભી છે। નવજાત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક આવેલ સિને પ્લાઝા પાસે નવજાત શિશુને મૂકીને અજાણી મહિલા ફરાર થઈ જતા પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની તપાસ શરૂ કરી છે। નવજાત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। રાજ્યભરમાં અનેક વખત માતા તેમના નવજાત શિશુને તરછોડી અવાવરૂ જગ્યાએ મૂકીને જતા રહેતા હોવાના બનાવ સામે આવતા હોય છે। તેવામાં અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક આવેલ સિને પ્લાઝા નજીક એક અજાણી મહિલા લારી ગલ્લા પાસે આશરે 6 થી 8 દિવસના નવજાત શિશુને મૂકીને ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘટના અંગે પ્રત્યક્ષદર્શી ગલ્લાના સંચાલકના જણાવ્યા મુજબ તેઓ રાત્રે તેમના ગલ્લા પર હાજર હતા, ત્યારે એક મહિલા ત્યાં બાળકને લઈને આવી હતી, જે બાળકને મૂકીને દોડતી દેખાઈ હતી। જોકે કપડામાં વીંટેલ બાળક ત્યાં રડતું દેખાતા તેઓ નજીક ગયા હતા અને ત્યારબાદ આજુબાજુના લોકોની મદદે પોલીસને જાણ કરવા સાથે બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બાળકને કોણ મૂકીને ગયું તે સ્પષ્ટ જોઈ શકાયું નથી, પરંતુ એક મહિલા તેને મૂકીને દોડ मुक्ति जोवा मળી होवानुं तेओ जणावे छे। नाम है आपका? बनवारी भाई। क्या घटना घटी थी रात में, क्या हुआ? रात को मैं माल उतार रहा था अपना, तो एक औरत आई, तो मैं प्लास्टिक लगाया हूँ पीछे, तो वो पूरा दिखा नहीं, तो वहाँ आके बैठी। फिर बाद में मैं बाहर का माल जब उतारने लगा तो बगल वाले के बाकड़े में देख रहा हूँ एक बच्चा जो है कपड़ा में लपेटा हुआ है। मेरी नज़र पड़ी तो बच्चे का हाथ पैर चल रहा था, तब मेरे को डाउट हुआ और वो तुरंत यहाँ रख के तुरंत भागी यहाँ से। अरे काफ़ी दूर तक मैं देखा, अब अपने को डाउट नहीं था कि वो बच्चा यहाँ रखी है वो। फिर उसके बाद क्या हुआ? उसके बाद फिर एक आदमी है वो लास्ट दुकान वाला, वो इधर से जा रहा था, मैं बोला यार ऐसी ऐसी बात है, तो वो जाके वो आमलेट वाले 2 छोकरे हैं उनको बताया, तब वो लोग आए तो बच्चे को ले गए। आपने पुलिस को जान करा था फिर? नहीं, वही लोग किए होंगे, मैं फिर चला गया। वो दोनों छोकरे थे, बच्चे को लिए थे, बच्चा रो रहा था, मैं बोला यार दूध का कुछ व्यवस्था करो, तो बोले यार चाचा पिला। कितने दिन का बच्चा रहा होगा? 8 दिन का मुश्किल से रहा होगा, 8 दिन। તો ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને થતા પોલીસે હાલ તો નજીકમાં રહેલ સીસીટીવી ફૂટેજમાં મહિલાની તપાસ શરૂ કરી છે। આ બાળકને કોણ મૂકીને ગયું તે દિશામાં તેમજ તેના માતાએ તેને તરછોડી દીધો છે કે કેમ તે તપાસ પણ પોલીસે શરૂ કરી છે। મળતી વિગતો મુજબ નવજાત શિશુ છોકરો અર્થાત બાબો છે અને આશરે 6 થી 8 દિવસની ઉંમર હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે તેના માતા અથવા તો તેને મૂકીને જનાર અજાણી મહિલાના મળ્યા બાદ જ આ અંગેની સ્પષ્ટ વિગતો સામે આવી શકે તેમ છે। અંકલેશ્વરના દીવા ગામે ચૂંટણીલક્ષી કામગીરી માટે પહોંચેલ એસડીએમની ટીમને ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર મામલે વિરોધ કરી પરત મોકલ્યા હતા। વળતર નહીં તો વોટ નહીંના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો।
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિરોધના સૂર ખેડૂતોમાં ઉઠી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં અંકલેશ્વરના દીવા ગામમાં મામલતદારની ટીમને બૂથ જોવા જતા ગ્રામજનો દ્વારા અટકાવ્યા હતા. ગામમાં પ્રવેશ અટકાવી જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વળતર નહીં તો વોટ નહીંના પણ નારા લગાવતા તેવો વિડીયોમાં સંભળાય છે. કિસાન એકતા જિંદાબાદ અને હમસે જો ટકરાયેગા મિટ્ટી में मिल जाएगाના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એક્સપ્રેસ વે સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતો વળતર માટે લડત ચલાવી રહ્યા છે. 56 વખત તેઓ જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગમાં આવેદનપત્ર આપી ચૂક્યા છે પરંતુ તેઓની અન્ય જિલ્લા જેટલા વળતરની માંગણી નહીં સ્વીકારાતા તેઓ વારંવાર આ બાબતે વિરોધ દર્શાવતા હોય છે. ત્યારે આજે અંકલેશ્વરના દીવા સહિત આસપાસના ગામના ખેડૂતોએ ગામમાં સરકારી બાબુઓના પ્રવેશ અટકાવી વળતર નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે. અગાઉ પણ દીવા સહિત આસપાસના ગામના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ત્યારે હવે ચૂંટણીલક્ષી કામગીરી માટે સરકારી બાબુઓને પણ અટકાવી સરકાર વળતર નહીં આપે તો ચૂંટણીનો પૂરેપૂરો બહિષ્કાર કરવાની ચીમકીનો સંકેત પણ આ વાયરલ વિડીયો થકી ખેડૂતો આપી રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપ નેતા પર હોળીના નામે ઉઘરાણી કરવાના આક્ષેપ કરતો ટ્વીટ કર્યો હતો તો ચેતર વસાવાએ વળતા પ્રહારો કરી કમલમ નર્મદા બનાવવા માટે 12 કરોડ રૂપિયા કોણે આપ્યા અને ક્યાંથી આવ્યા તેવા સવાલો ઊભા કરી આક્ષેપોને નકારી કાઢ્યા હતા. ભાજપમાં 7મી ટર્મના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ ડેડિયાપાડા સાગબારામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે નાણાંનું ઉઘરાણી કરી ધારાસભ્યના નામે કરી રહ્યાઓને ટ્વીટ કર્યું હતું. તો સામે ચેતર વસાવાએ પણ વળતો પ્રહાર કરી આ બાબતે જાહેરમાં ચર્ચા કરવાના પડકાર ફેંક્યા છે. ભરૂચ લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે અને આચારસંહિતા પણ અમલ બની ગઈ છે ત્યારે ભાજપના 7મી ટર્મના ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા સાગબારામાં આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના નામે ઉઘરાણું કરતો હોવાનું પોતાનો એક્સ હેન્ડલ પર ટ્વીટ કરી આક્ષેપ કર્યો છે. હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોના ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે. એવા જ એક કિસ્સો તાજેતરમાં તાલુકામાં એક અધિકારીને ધારાસભ્યનું નામ લઈને 2.5 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હોવાનું મનસુખભાઈએ ટ્વીટ કર્યું હતું. તેઓએ આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસેથી નાણાંની માંગણી કરાય અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડ અને રૂપિયાની માંગણી કરતા રહે છે એવા પણ ખુલ્લા આક્ષેપ કર્યા હતા. સાથે જ તેઓ તાલુકાના જિલ્લાના અધિકારીઓને અપીલ કરી પણ હતી કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં. કામમાં ગુણવત્તા જાળવો અથવા તત્વોથી તમારે ડરવાની જરૂર નથી. સામે ચેતર વસાવાએ પ્રહાર કરીને કેટલાક સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું હતું કે હું છેલ્લા 4-5 મહિનાથી નર્મદા જિલ્લામાં પ્રવેશ્યો નથી. મારે કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી સાથે સંપર્ક થયો નથી. મનસુખભાઈ ભૂતકાળમાં તેમની જ સરકારના અધિકારીઓ અને તેમની જ પાર્ટીના નેતાઓ સામે ભ્રષ્ટાચારના નિવેદનો આપી ચૂક્યા છે. એવું નિવેદન ચેતર વસાવાએ આપ્યું હતું. નર્મદા જિલ્લામાં કમલમ ખાતે કોણે પૈસા આપ્યા, ક્યાંથી પૈસા આવ્યા ના સવાલ ઉઠ્યા હતા. તદુપરાંત જાહેરમાં ચર્ચા કરવા ચેતર વસાવાએ મનસુખભાઈને પડકાર ફેંક્યો છે. આજે જે ભરૂચ લોકસભાના સાંસદ
માન્ય મનસુખભાઈ દ્વારા જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આક્ષેપબાજી કરવામાં આવી છે કે 2.5 લાખ રૂપિયા અધિકારી અને કોન્ટ્રાક્ટરો પછી હોળીના નામે માંગવામાં આવે છે, ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું, છેલ્લા 5 થી 6 મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો. હું જેલમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો. ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ. ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબીના પીઆઈ સોલિયામાંથી 35 લાખ રૂપિયા દારૂનો હપ્તો લે છે, એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા. એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે 80 લાખ રૂપિયા વાસ્મો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈએ ભૂતકાળમાં કરી છે. ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ, હમણાં 4 દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું, આ આલિશાન કમલમ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું. તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું, એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ. રહી વાત ભ્રષ્ટાચારની, તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું, આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો. અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ. ભરૂચ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારોમાં અવનવી પિચકારીઓ બજારમાં જોવા મળી રહી છે. તો મંદીના માહોલ વચ્ચે છેલ્લા દિવસો સુધી ગ્રાહકી ન દેખાતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. આવતીકાલે હોળીનો તહેવાર છે, ત્યારે બજારમાં વિવિધ પ્રકારની પિચકારી અને રંગોનું વેચાણ ચાલુ થઈ ગયું છે, જેમાં 30 થી લઈને 400 થી વધુની કિંમતની પિચકારીઓ બજારમાં જોવા મળી રહી છે. જેમાં વોટર ગન, કાર્ટૂન પોસ્ટરવાળી પિચકારીઓ બાળકોમાં આકર્ષણ ઊભું કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી અને ઘણા વર્ષોથી ખાસ કરીને કોરોના કાળ બાદ તહેવારોનો મહત્વ તો એટલો જ રહ્યો છે, પરંતુ લોકોમાં તેનો ક્રેઝ ઘટી રહ્યો છે. તેનું મુખ્યત્વે કારણ યુવા પેઢી તહેવારોમાં બહાર નીકળવાનું ટાળતી હોય છે. ત્યારે આ વર્ષે હોળી ધૂળેટીના તહેવારમાં કેવો માહોલ રહેશે તે હવે જોવું રહ્યું. આ વર્ષે પિચકારીના ભાવમાં અંદાજે 20% વધારો થતા તથા કેટલાક વેપારીઓ ગત વર્ષના પ્રમાણમાં પિચકારીની ખરીદી પણ ઓછી કરી છે. જો કે કલરના ભાવમાં કોઈ વધારો થયો નથી. ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વરમાં હાલ બજારમાં 10 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધીમાં હર્બલ રંગ અને પાકા રંગો મળી રહ્યા છે, જ્યારે 30 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીની પિચકારી જોવા મળી રહી છે. જેમાં સાદી પિચકારી, એરગન ટેન્કવાળી સહિતની વિવિધ 60 થી વધુ વેરાયટીવાળી પિચકારીઓનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને બાળકોને ટેન્કવાળી અને બંદૂકવાળી પિચકારીમાં પણ કાર્ટૂન પોસ્ટરવાળી પિચકારી વધુ પસંદ પડી રહી છે. જો કે લોકોમાં હર્બલ ગુલાલનું ચલણ વધ્યું છે, તેમ છતાં પણ ઘણા લોકો પાકા કલરથી જ ધૂળેટી રમવાનું પસંદ કરે છે. હાલ તો ભરૂચમાં હોળી ધૂળેટીના તહેવારમાં ગ્રાહકી ઓછી હોવાથી વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. ત્યારે આજે ગ્રાહકી નીકળે તેવી આશા સેવાઈ રહી છે. તદુપરાંત હોળીમાં વપરાતા નાળિયેર અને ધાણીના વેચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચમાં વૈદિક હોળીનો માહોલ જામતા લાકડાના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ એ આવકારદાયક પગલું હોવાનું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વૈદિક હોળીના વધતા ચલણના પગલે લાકડાના વેચાણમાં ઘટાડો થયો છે. દર વર્ષે 80,000 કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારોમાં થતો હોય છે. ત્યારે ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે. દિવાળી એ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળી એ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે કેમિકલયુક્ત કલર, લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી, પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4-5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાના ભાવ પણ ગત વર્ષે જેટલો છે તેમાં વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીઓ કહી રહ્યા છે કે લાકડાનો ભાવ વધ્યો નથી, તેમજ હોળીની સંખ્યા પણ વધી છે, છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેની પાછળ પ્રાકૃતિક અને વૈદિક હોળી છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે. પહેલા એક હોળી પ્રગટાવવા પાછળ 10 થી 20 મણ એટલે કે 200 થી 400 કિલો લાકડા દહન થતા હતા. ભરૂચ જિલ્લામાં સરાસર નાની મોટી થઈને 2000 થી વધુ હોળી પ્રગટાતી હશે, જેને લઈને અનુમાન લગાવ્યું છે કે 40 થી 80,000 કિલો લાકડાનું દહન થાય છે. જો જોતા હજારો વૃક્ષ અને પર્યાવરણનો નિકંદન નીકળે છે, જેની સામે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈ લાકડાનો ઉપયોગ વધતા મહામૂલ્ય વૃક્ષો ઘટી રહ્યા છે, જેને આવકારદાયક પગલું ગણી શકાય. મારું નામ ચંદ્રેશ તાપિયાવાલા છે. સોનેરી મેલ લાકડા કોલસાનો ધંધો કરીએ છીએ છેલ્લા 40 વર્ષથી.
હમણાંમાં લાકડાનો ઉપર હોળી માટે ઓછો થઈ ગયો છે. હોળીની સંખ્યા વધતી જાય છે, પણ લોકો પહેલાં કરતાં હોળી નાની પ્રગટાવે છે કે જે એકાદ દિવસ ચાલે. લાકડાના ભાવમાં ગયા વર્ષના આ વર્ષ લાકડાના ભાવમાં ગયા વર્ષના આ વર્ષના ભાવમાં કોઈ ફરક નથી. ગયા વર્ષ જેટલો જ ભાવ છે આ વખતે પણ. વૈદિક હોળીમાં લોકો ગયા છે, એની અસર પણ ઘણી છે. ભરૂચમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા 19 એમ્બ્યુલન્સ અને 92 જેટલા સ્ટાફ નગરજનોને જરૂરતમાં તાત્કાલિક આરોગ્ય સુવિધા આપવા ખડેપગે તૈનાત રાખવામાં આવ્યા છે. ભરૂચમાં 108 ઇમરજન્સી સેવા હોળી ધૂળેટીના પર્વને લઈને પણ ખડેપગે તૈયાર છે. હોળીને પ્રેમનો તહેવાર, રંગનો તહેવાર અને વસંતનો તહેવાર ઓળખવામાં આવે છે. હોળી 2 દિવસનો તહેવાર છે, જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચું નાળિયેર અગ્નિમાં અર્પણ કરે છે. બીજા દિવસે રંગનો તહેવાર અથવા ધૂળેટી રંગીન પાણી છાંટીને એકબીજાને રંગ લગાવીને ઉજવવામાં આવે છે. ત્યારે હોળી એ અનિષ્ટ પર સારાની વિજય દર્શાવે છે. ત્યારે 108 ઇમરજન્સી સેવા એ નાગરિકો એ હોળીના તહેવારોની ઉજવણી દરમિયાન સાવચેત અને સલામતી જાળવવાની વિનંતી કરે છે. કોઈ પણ કટોકટી માટે 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં. છેલ્લા 3-4 વર્ષમાં તહેવારોમાં ઇમરજન્સીના કેસોની સંખ્યામાં વિશેષણ પર આધારિત આ વર્ષે હોળીના તહેવારોમાં વધારો થનાર ઇમરજન્સી કેસને અને મિની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે. તેથી રોડ ટ્રાફિક અકસ્માત વધશે અને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલા કેસોમાં પણ વધારો થશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે હોળીના તહેવારો દરમિયાન અનુમાનિત કેસોના વધારાના પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં પણ રજા ન લેતા નાગરિકોની સેવા માટે તત્પર રહેશે. હોળીને આનંદ અને રંગોના તહેવાર મનાવવામાં આવે છે, પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ. આ બાબતે ભરૂચ જિલ્લા 108ના પ્રોગ્રામ ઓફિસર ધવલ પરીખે જણાવ્યું હતું કે ધૂળેટી રમતી વેળા કેટલીક સાવધાની સાથે તહેવારની મજા માણવી જોઈએ, જેમાં રસ્તા પર જતી અસ્વચ્છ પાણી કે સ્ટોલમાંથી ખોરાક કે મીઠાઈ ન ખાવી, ચહેરા કે આંખો પર પાણી કે ફુગ્ગા ફેંકશો નહીં, તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખશો, ઉજવણી આવી અશુદ્ધિ રીતે તરફ ક્યારેય આંખ આડા કાન ના કરો. આ બાબતે ધ્યાન રાખી તહેવારો મનાવવાની અપીલ તેમણે કરી હતી. ઝઘડિયાના ગોવાલી પાસે વાહન અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેટ હાઈવેની દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા ડમ્પરની ટક્કરે મહિલા વનકર્મીનું મોત નીપજ્યું હતું અને રાજપાડી નજીક ડમ્પરની પાછળ બાઇક ઘૂસી જતા દંપતીના મોતની ઘટના શાહી સુકાઈ નથી. ત્યાં ગોવાલી ગામ પાસે વાહન અને કાર અથડાતા 5 લોકોને ઈજા પહોંચી હતી. મુલદ ચોકડીથી નાના સાંજા સુધી રોડનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રોડની એક સાઈડને ખોદી નાખવામાં આવી છે. એક જ લેનમાં વાહનો ચાલતા હોવાથી અકસ્માત વધી ગયા છે. શુક્રવારે થયેલા અકસ્માતમાં 5 લોકોને ઈજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સ્ટેટ હાઈવે પર 10 દિવસમાં 6 જીવલેણ અકસ્માત નોંધાયા છે. ભરૂચના હરિજનવાસમાં પ્રાથમિક સુવિધાના અભાવથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નજીકમાં ચાલતી બ્લોકની કામગીરી અટકાવી વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચના હરિજનવાસમાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો રોષે ભરાયા છે. બ્લોકની કામગીરી અટકાવી વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચ શહેરના આલી હરિજનવાસમાં ઉભરાતી ગટર રસ્તાના અભાવે લોકોમાં ચૂંટણી પહેલા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે લોકોની હાલત વધુ દયનીય હોવાની રોષ તેમણે વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેરના આલી હરિજનવાસ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા તેમના વિસ્તાર પાસે જ પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કર્યું હતું, જેના પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ઉભરાતી ગટર, રસ્તા સહિતની વિવિધ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી, જેથી તેમણે કામ અટકાવી પાલિકાના સત્તાધીશ ભાજપ પક્ષ દ્વારા તેમના વિસ્તાર સાથે ભેદભાવ કરવામાં આવે છે તેવા આક્ષેપ કર્યા છે. તેમના વિસ્તારને વિકાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકીનું ઉચ્ચારણ તેમણે કર્યું છે. સુનિલ કાંતિલાલ સોલંકી, હું આલી વાલ્મીકી નિવાસમાં રહું છું અને ઘણા વર્ષોથી અહીં રહીએ છીએ. અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નીચો વિસ્તાર છે, ભાટી ટોકીસથી લઈ અને નીચલો આલી વિસ્તાર, ખડી ફળિયાથી લઈને પટેલ ફળિયા સુધીનો અમારો વિસ્તાર છે એ નીચલો વિસ્તાર છે. પણ ઉપરના વિસ્તારની અંદર આ લોકો ચૂંટાયેલા સભ્ય જે અગાઉની તારીખોની અંદર મનસુખભાઈ ને એ લોકો આગળ આપવાના આવીને પણ જે કંઈ લોકો આગળ આવીને અહીંયા પણ આવીને અમારા ઘરની અહીંની ગટરો કાઢી ગયા હતા અને કમેન્ટમેન્ટ કરી ગયા હતા કે ભાઈ અમે લોકો તમારું આ ગટેલી લાઈનનું જે કામ છે અમને તમારા આગળના સમયની અંદર પૂર્ણ કરીશું. એ પૂર્ણ કર્યું નથી અને અત્યારે હાલના તબક્કાની અંદર
ભારતી ટોકીસથી લઈ અને આલી કાછિયાવાડ સુધી અને પાંજરાપોળ સુધી રસ્તો એ લોકો ગટરના પાઇપ નાખી અને બ્લોક નાખી અને એ લોકોનું કામને પૂર્ણ કરે છે. અને આલી વિસ્તારની અંદર આગળનો રસ્તો છે અમારો હરિજન વાસનો જે ખડી ફર્યા જે અમારી 5 મોડલાની જે હોડી ચેતે છે અમારી બધા સમસ્ત એમની હોડી ચેતે છે એનો વિસ્તાર આખો ખરાબ છે અત્યારે હાલની તારીખની અંદર પણ એનું એ લોકો દેખરેખ રાખતા નહીં. તો હું એમ કહું છું કે આ કામ કરી બંધ કરાવો અને અગાઉની તારીખમાં છોડો પણ અત્યારે જે કામ ચાલે છે એમાં સંપૂર્ણ કામગીરી અમારી પૂરી કરો અને બંડેસરની ડેનેજ લાઇનથી લઈ અને રોડનું કામ પૂર્ણ કરી આપો. એ બદલ હું તમારો આભાર માંગુ છું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે ભરૂચના સ્ટેશન સર્કલ પર આપ પાર્ટીએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલા જ આગેવાનોની અટકાયત કરી પોલીસે વિરોધ ડામી દીધો હતો. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રેલવે સ્ટેશન બહાર આ કાર્યક્રમ યોજવાનો હતો. જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરતે પૂર્વે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનો તેમના નિવાસ સ્થાને અને વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી. આ અંગે એક તરફ રેલવે સ્ટેશન તરફ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આમ આજે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ અન્ય આગેવાનો વિરોધ પ્રદર્શન કરવાના હતા, પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ સફળ થયો ન હતો. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત રિયલ કોમ્પ્લેક્સની 2 દુકાનને તસ્કરોએ નિશાન બનાવી 59,000ની રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર પંથકમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા તેમ એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલી રિયલ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ ગઈકાલે ધમા નાખ્યા હતા. તસ્કરોએ 2 દુકાનોના તાળા તોડી ₹55,000થી વધુ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ કરતૂતો દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જોકે બંને દુકાન માલિકોએ અંકલેશ્વર જેડીસી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે. ત્યારે તહેવારો તાણે તસ્કરોએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. મારું નામ વિકાસ હનુમાનભાઈ ગુપ્તા છે. વિકાસ ટાયર તરીકે અમારી દુકાન વાલિયા રોડ કાપોદ્રા પાટિયા ખાતે આવેલી છે. કાલે સાંજે અમે 7:30 વાગે દુકાન બંધ કરીને ગયા અને સવારે અમારો માણસ 8:30 વાગે આવ્યો ત્યારે એને જોયેલું કે અમારી દુકાન અને બાજુની દુકાનના તાળા તોડેલા છે. સીસીટીવીમાં જોતા ખબર પડી કે ઘટના સવારે 5 વાગે બની છે. 2 માણસ દેખાય છે સીસીટીવીમાં. આ ઘટનાની જાણ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરી દીધેલ છે અને આગળ એફઆઈઆરની તજવીજ હાથ ધરીએ છીએ. કેટલાની ચોરી થઈ છે? કાઉન્ટરમાંથી લગભગ 59,000 રૂપિયા 59,000 કેશની ચોરી થયેલી છે. અંકલેશ્વર જેડીસીના પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરી મામલામાં પોલીસે ચોરીનો સામાન ખરીદનાર વધુ એકની ધરપકડ કરી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલી પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ગત તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરો મંદિરમાંથી 5.5 કિલો ચાંદીની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. જેમાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં હવે આ મામલે પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. પોલીસે મંદિરમાં ચોરી કરનાર વધુ એક આરોપીને ધરપકડ કરી છે. જીઆઈડીસી પોલીસે અમદાવાદના સુરેશ સોનીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી તજવીજ શરૂ કરી છે. આરોપીએ ચોરીના ઘરેણા તેને વેચ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેની અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તેની ચકાસણી અને તેની તપાસ પોલીસે શરૂ કરી છે. અંકલેશ્વરના શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભરેલો હોવા છતાં વીજ જોડાણ કાપી નાખવામાં આવતા રજૂઆત કરવા કચેરી પર ગયેલ મહિલા સાથે જીબીના કર્મચારીઓએ ગેરવર્તણૂક કર્યો હોવાના આક્ષેપ મહિલાએ કર્યા છે. અંકલેશ્વરની નવબારિયા સ્કૂલ પાસે આવેલા શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતા રેખાબેન ગઈકાલે નોકરી પરથી પરત ઘરે આવતા તેમના ઘરનો વીજ જોડાણ જીબી દ્વારા કાપી નાખવામાં આવ્યું હોવાનું મહિલાને જાણવા મળ્યું હતું. જોકે તેમણે 18 તારીખે જ બિલ ઓનલાઈન ભરી દીધું હોવા છતાં જોડાણ કાપતા તેઓ આ મામલે તેમના ભાઈ સાથે જીબીની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. જ્યાં તેમણે હાજર જીબીના કર્મચારીના ઓફિસમાં કોણ હાજર છે તે બાબતે પૂછતા જીબીના કર્મચારીએ ગેરવર્તન કરી રાત્રે અહીંયા કોણ મળવાનું છે તેઓએ અદ્ધર જવાબ આપતા રજૂઆત કરવા ગયેલા મહિલા આક્રોશિત થયા હતા. તેઓએ વીજ કર્મચારી સાથે ઉદ્ધતભર્યા વર્તન
પરિવર્તન બદલ ચર્ચા કરી રહ્યા હતા. તેવામાં જ ચિક્કાર વિધેલી હાલતમાં એક સરકારી જીબી ગાડીના ચાલકે આવીને તેનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ના આક્ષેપ મહિલાએ કર્યો છે. રજૂઆત કરવા ગયેલી મહિલાના જણાવ્યા મુજબ જીબીના બિલ ભરી દીધેલ હોવા છતાં જીબીની ગંભીર બેદરકારીને પગલે તેઓને અંધેરા ઉલેચવાનો વારો આવી છે. તદુપરાંત તેઓ રજૂઆત કરવા ગયા હતા ત્યારે જીબીના કર્મચારીઓએ ઉદ્ધતભર્યું વર્તન કરી અપમાનિત કર્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. રેખાબેન અહીંયા શાલીમાર એપાર્ટમેન્ટમાં. હું અત્યારે જોબ પરથી આવીને દરવાજું ખોલ્યું ને લાઇટ પાડું તો સ્વિચ પાડું તો લાઇટ જ નહીં ચાલુ થાય. મેં મારા ભાઈને ફોન કર્યો. મારા ભાઈને ફોન કરીને કીધું કે મારી લાઇટ નહીં સળગતી, તું જોઈ જા આવીને. કંઈ વાયર આમ તેમ થઈ ગયો હોય, ઝાડુ બાડુ લગાવતા હોય ઉપર, ઝાડા બાડા પાડતા હોય તો કદાચ વાયર ઢીલો થઈ ગયો હોય. પછી એપાર્ટમેન્ટમાં આજુબાજુવાળાએ કીધું કે આવી રીતે કાપવા આવેલા. મેં કહું એમ કેમનું કાપી જાય, મારું તો 18 તારીખે ભરાઈ ગયેલું છે ને હું કાંઈ ઓનલાઈન જ ભરું છું ને મારા 5-10 રૂપિયા વધારે જ ભરાતા હોય, હું એક્સ્ટ્રા ભરતી હોઉં. પછી મારા ભાઈ કે જીબી ઓફિસમાં ચાલ એમ કે, તો એ લોકો જોઈન્ટ કરી આપે અત્યારે. તો તારું ભરેલું છે તો તું લાઇટ બિલ લઈ લે. તો હું ઓનલાઈનનું આ લઈ લીધું અને બતાવ્યું. અહીંયા બતાવવા સારું લઈ લે. મેં કહું ઓનલાઈન ભરેલું છે તેનું પ્રૂફ છે મારી પાસે. તો હું અહીંયા આવીને જે પેલા એક ભાઈ હતા, હવે અહીંયા તો કોઈનું કંઈ ખબર નહીં, પણ એ ભાઈ હતા યુનિફોર્મવાળા, એટલે મેં એને પૂછ્યું એ ભાઈને કે મેં કહું અહીંયા કોણ છે અત્યારે? તો કે અત્યારે રાતમાં કોણ મળવાનું? આવો જવાબ આપવાનો, કોણ મળવાનું આમ? એટલે કહેવા હું માંગે, અમે બી જોબ પરથી આવીએ, આવું સાંભળવા આવીએ. અમે રિક્વેસ્ટ અહીંયા ગાડી કહેવા આવ્યા કે મારું લાઇટ બિલ આવી રીતે કાપી ગયા છે. તો કે હવે રાતે અત્યારે કશું નહીં થાય એમ કે, આમ કરે, અત્યારે કશું નહીં થાય, સવારે આવજો એમ કે. આ કંઈ જવાબ છે આપવાનો? ને ગાળાગાળીથી વાત કરે. અને પછી એ ડ્રાઈવર આવ્યો કોઈ ગાડી લઈને, એટલો પીધેલો, એનાથી ઊભું બી નહીં રહેવાય ને તે શૂટિંગ કરતો હતો. એને પોતાના ઊભું રહેવાના ઠેકાણા નહીં ને એ શૂટિંગ કરે. પછી આપણે બી કંટાળીને આવ્યા હોય, મારે અત્યારે હવે જમવાનું ને એ બધું કેવી રીતે બનાવવાનું? જીબીન ડ્રાઈવર ગાડી લઈને આવ્યો, એ ડ્રાઈવર છે એવું કહે છે. હું અહીંયા કોઈને નહીં ઓળખું ને કોઈને ખબર બી નહીં. હું આ ઓફિસમાં પહેલી વખત જ આવી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભાંગવાડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી 26,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભાંગવાડમાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. 26,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધૂળેટીના તહેવારને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે અંકલેશ્વરના ભાંગવાડમાં રહેતી લક્ષ્મીબેન વસાવાએ પોતાના ઘરમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ જથ્થો સંતાડી રાખેલ છે. પોલીસે રેડ પાડી ઘરની તલાશી લેતા ઘરના કબાટમાં તેમજ પલંગમાંથી 2 મીણિયા થેલામાં સંતાડી રાખેલ ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ તેમજ પાઉચ ટીન મળી કુલ ₹26,420 નો મુદ્દામાલ કબજે કરી લક્ષ્મીબેન અરવિંદ વસાવા પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.